કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક આ નવા બ્લોગમાં. અને આ ઘણા દાડા પછી આપણે બ્લોગ બનાવવાના. હમણાંથી બહુ બધી 2 મહિનાની ગેપ પડી ગઈ ને આજે પાછા જહરા એક ટૂર ઉપર એટલે ફરવા જહરા ગિરનાર. અને મિત્રો આવી ગયા છે અહીં, એક ફોજી હમણાં બેઠા છે અને ભાઈઓ અહીં મેલો આવ્યા હતા. ઓય આ એક ભાઈ તો મોઢા હંતાડે છે, બહુ શરમાય છે. ઘરેથી નીકળ્યા તાર કોરા હતા પણ આટલી બધી પાર્ટી પોકતા પોકતા તો પરડી ગયા. આ બેગ હું પેક કરીને લઈ લીધું છે. યુટ્યુબમાં મેલો પડે ને એ મનીષભાઈ. હા હા જો બહુ શરમાય છે. ઓલી શું કે નવી નવી હોવું હોય ને ખોટી બે જાતી કરાવી એના કરતા મને હારો હમણાં બહુ મસ્ત વરસાદ આવી ગયો નીકળતા પહેલા જ. આ જો આ મનીષભાઈ ઉભા. શું કહેવા મોગો કોઈ અમારે પબ્લિકને ફ્રેન્ડ લોકો. તો મિત્રો હવે નીકળ્યા હતા 5 વાગે પણ હવે પહોંચ્યા અમે. ભાભર થઈ લીધું કમ્પ્લીટ, થઈ બહીને તૈયાર થઈ ગયા ને હવે બસ આવવાની તૈયારીમાં છે. 8 વાગે બસ છે, 7:30 જેવું થયું છે. એટલે આ જો બે બસ મારા તો 2 થયેલા, એકમાં કેમેરો ને એકમાં કપડા. આને બે ને સારું છે. બસ જુઓ મારે કેમેરો ઉપાડવાનો અને કપડા ઉપાડવાનો. તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. અને અમે ફાઇનલ હવે આખી રાતનો સફર કરી અને પહોંચી ગયા છીએ ગિરનાર. જો આ સવારનો વ્યૂ છે મસ્ત. આ છે અમારા ગંગારામ ભાઈ. કેવું લાગ્યું તમારે આખી? મોંઘવાની કોઈ મજા આવી નહીં, બસ હતી એટલે અમારા આ બાજુ પહોંચી જાય રહી. આ તમે જુઓ મોર્નિંગ વ્યૂ ગિરનારનો. અને હવે અહીં રાખીશું રૂમ ને પછી મળીએ તમને. રૂમ બૂમ રાખી અને પછી ચડવાનું છે ગિરનાર. દેખો આ અહીં ચડવાનું છે ઉપર. હવે અમે રૂમ બીજો રાખી અને ફ્રેશ થઈ અને 3 ભાઈઓ નીકળી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તો કરી અને પછી આ તમને દેખાય આ ગિરનાર પર્વત ચડવાનો છે. કારણ કે આના પહેલાં ઘણી વાર આવ્યા, 2 વાર આવી ગયો. પરિક્રમામાં આવ્યા હતા, 1 વાર એના પહેલાં આવ્યા હતા શિવરાત્રિ ઉપર, પણ 1 વાર ચડવાનો મોકો નહોતો મળ્યો કારણ કે ફૂલ ભીડ હોવાથી. તો આ વખતે અમે સ્પેશિયલ ચોમાસાની મજા લેવા માટે જ આવ્યા. ખાલી આ દેખો તમે વ્યૂ દેખો. હવે નાસ્તો બીજો કરી અને પછી નીકળીએ ઉપર ચડવા. આપણે આવી ગયા ગરમા ગરમ મોઠિયા. હોય તો ખાવાનું ચાલુ થઈ ગયું. મસ્ત તાજા ફ્રેશ બનાવે એકદમ. દેખો થોડાક ખાઈ લઈએ પછી મળીએ હવે ડુંગરા ઉપર. આ છે ને ચટણી કલર નાખીને આલ્યો કહો. નાસ્તો બીજો કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર ચડવા. જે ગિરનાર દત્તાત્રેય ઉપર ચડવાનું છે. આ બાજુ 2 જણા કમ્પ્લીટ થઈ હોય તૈયાર. આ દેખો હોય ઠેઠ ટોચ ઉપર ચડવાનું છે. એટલે હવે અમે નીકળી ગયા છીએ. તો આજ તો પૂરેપૂરું ઉપર જવાનું. 2 ને ભેગી છુટ્ટી મળી એટલે ફરવાનું આજે કોઈક મજા જ અલગ છે. ભાઈબંધો ભેગી ફરવાની યાર. અને વાતાવરણ તમે દેખો એકદમ વાતાવરણ કુદરતી બહુ સુંદર મસ્ત સારું છે. પબ્લિક એ ફૂલ છે. ફાઇનલી ચડવાનું ચાલુ કરી નાખ્યું અને પછી અહીં આવતો તો મસ્ત ઠંડો પવન. થોડોક પગથિયે ચડી અને પછી ઠંડી હવા ખાવા બેઠા થોડા ટાઈમ. ચમકે જો ફોજી લોક છે એને તો થાક ના લાગે, આપણા જેવાને ભૂકા નીકળી જાય. આ તમે આ દેખો પબ્લિક ફૂલ જાહેરી ઠેર આટલે હજી પહોંચવાનું. વાતાવરણ બહુ મસ્ત. અને હવે તો જમવાનું ચાલુ જ છે. બહુ જ મસ્ત ઠંડી હવા આવે રહી. ને આ દેવો આટલે ચડીને બેઠા હતા. અમુક મિત્રો તો એમ કહેતા હતા કે આવીએ છીએ ને ભાઈ છેલ્લે જતા એમ કીધું હે કે હવે મારે સેટ થાય એમ નહીં, તમે જઈ આવો. એટલે તમે જોવો લે ખાલી મજા હોય નહીં. તમે તો ના આવ્યા પણ અમે બસ મજા કરો હારા ગિરનારમાં. કેવી મજા? બહુ જોરદાર ફૂલ મજા આવે છે ને. શું કે ફોજી કેવી મજા આવે? ખૂબ આવે છે ને.
ફૂલ મોજે મોજ છે હોય તો ઠંડી હવા એવી આવે વરસાદ થોડોક હમણાં આવશે અમારા ગામના માણસો મળી ગયા છે અમે કીધું અમે એકલા જ છે પણ આ તો ગમે અહીંયા મળી જાય કેવું રહ્યું સડીને ચેલા વાગે સડ્યા હતા ઓહો કેટલા વાગ્યા અલ્યા કેવું રહ્યું મજા આવી રાતે 2 વાગે સડ્યા છે 10 વાગે અમન ના પાડે દાદા ને મજા લેવા થાય ને તમારે ઉપર નહીં ચડવા હાલવા ના ના મજા રહે અરે ફોજી માણસો છે તો ફોજી છે 2 ફોજી અલ્યા મુય ચડવું તો પડે હજી તો અડધમાં નહીં ચડે રેપ થઈ ગયા હજી શરૂઆત જ કરી અને આ ચડીને આયા હે તો રાઈડ પાડે અમન ના પાડે તો હજી તો મિત્રો 2000 પગથિયા અમે ચડ્યા હા હજી તો 8000 જેવા બાકી છે હવે તો પવન એટલો આવે છે ને કે પકડ્યા વગર બેહો તો મોય ઠોકાઈ જાય એમ આ જો આ હજી તો ખૂબ બાકી છે ચડવાનું થોડી વાર રેસ્ટ લઈ લીધો ને હવે નીકળવું છે આગળ ભાઈ ઉપર ફોકસ કરવો હે ને બરાબર તમે ગાઈડ કરતા રહો અમે હાલે આવી તો આ ભાઈ આપણને ગાઈડ કરે ચડવા માટે આઈડી હા યુટ્યુબ પર અરે વાંધો નહીં કેમ નહીં યાર દિનેશ ગોહિલ બ્લોગ કરે મિત્રો હજી તો અમે અડધમાં જ પહોંચ્યા છે જો વાયરો ખાલી અને આટલે નેચે તો કશું દેખાતું જ નહીં ધુમ્મસ એવું લાગે છે કે વાદળામાં આવી જાય કેવું મસ્ત પવન આવે સ્વર્ગમાં આવી જાય એવું લાગે અને આવી મોજ તો પૈસા દેતા ના મળે જેવી મોજ આવે ને ફૂલ બાકાજી ગયા ભાઈ મોજ છે હેડો તાણ હવે આગળ મળો આ બાજુ તો કશું દેખાતું જ નહીં ને થોડું કેપ્ચર કરવાનું હા બધું મોસમ કેપ્ચર કરવા તો બધું અંધારું થાય રે હવે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર જે ગિરનાર જાતા વચમાં 3500 પગથિયે આવે છે આ દેખો તમે આટલી હોય છે આ રોપવેની સુવિધા પણ હાલ તો બંધ છે જેમ કે વાતાવરણ બહુ ધુમ્મસવાળું અને બહુ જ બધો પવન છે એટલે થોડો ઝીણો વરસાદ ચાલુ થયો છે અને તમે દેખો વાદળ અમને તો એવું લાગે છે કે વાદળમાં આવી જશે દેખો વરસાદ ચાલુ થઈ ગયો ઉપર આવ્યા આપણે આમાં ઘૂસી જવાનું થાય અંદર આવતા અંદર દેખો બધા ભાગવા માંડ્યા અહીંયા નહીં આટલે દેખ ખાલી મજા તો ભાઈબંધ અહીંયા જ છે બધી તમે પૈસા બચાવી ઘરે મોજ કરો ને અમે દેખો આવો તો પૈસા દેતા હોય મોજ ના મળે કેવી મોજ આવે કિરણ શું કે જીડી કેવી મોજ છે અમુક માણસો રહી ગયા નહીં અને અમુક તો અમને હોમાં મળ્યા એ કહેતા હતા કે તમે ખાલી અંબાજી મંદિર ઊંધી જો ભાઈ ફોન પકડવાના વેતનાય નહીં રહ્યો એવો પવન છે તોય અમે તો આ વ્લોગ બનાવવાના દેખો તમે જો ખાલી હોય બધા મોજ કરેલા બધા વિડીયો જ બનાવે ને મોજે મોજ છે આવી મજા તો એની માને પૈસા હાલતા ના મળે અમને તો એવું ફીલ થાય રહ્યું કારણ કે વાદળમાં આવી ગયા છીએ
એકલા વાદળ જ છે. વેલા હા બોલ ને જો ભાઈ તમે દેખો ચારે બાજુ ખાલી વાદળ જ છે. પબ્લિક જો. તો હવે અમે આટલે આવીને DSLR શૂટ કરવા જઈ રહ્યા છે. એટલે હવે કાઢા છે કેમેરો અને પછી થોડા ખેંચીલા ફોટા. જેમ કે આ મિત્રો કે હવે ફોટા ખેંચવા છે એટલે આગળ પાડ્યા. પણ હવે હોય મસ્ત સારું લોકેશન છે, સારી જગ્યા છે અને સારું વાતાવરણ છે, બહુ જ મસ્ત ધુમ્મસવાળું. ખૂબ વાયરો છે તો પાડી લઈએ. હેડો DSLR કાઢીએ તાણ બહાર પકડો. હવે આપણે આપણો કેમેરો કાઢીને થઈ ગયા છીએ રેડી અને ભાઈઓ હમણાં બેઠા છે. શૂટ થોડો કરી લઈએ અહીંયાનો. બહુ જ વાતાવરણ ધુમ્મસવાળું છે એટલે કોઈ જ દેખાતું નહીં બીજું તો. એટલે નોર્મલ હાલ તો ફોટા ખેંચી લઈએ. આ સાઈડ ઉપર રહી ગઈ દેખો ખાલી પબ્લિક. તમે દેખો પબ્લિક જ હોય બધી. સ્પેશિયલ વિડીયો શૂટ, ફોટો શૂટ અને બસ એ જ કરે છે આ જગ્યાએ અંબાજી મંદિર આસપાસ. બોર તારો ફોટો પાડ લો થોડો. હા દેખ ખાલી તારો ફોટો આવી ગયો. અમે બે મિત્રો ફોટો પડાવવા હારા એટલે અમારે નવા કેમેરામેન છે એ ફોટો પાડે હારા. અને અમે કીધું અમે બે પડાવીએ ને અમે છે અને મો કેમેરામેન હું પાડ કરીશ તો હું રહી દઈશ ભાઈ. હારે બે એકલા પડાય કરશે. શીખડાઈ દેવું પડે ને ભાઈ ભેગા હોય અહીંયા નહીં. હવે હાલના ઓર્ડરમાં આવવાનું બરાબર. મિત્રો આ જો ખાલી આ પ્લેટ આટલી ઉપર 50 રૂપિયાની છે. આ લસ્સીના 50. બે પ્લેટ લીધી 100 રૂપિયા. એક લસ્સી 50 રૂપિયા એટલે 150 રૂપિયા. તમે જુઓ ખાલી કારણ કે લાંબાનો યાર ચાર્જ છે 3000 પગથિયા જેવો લાંબો. ભાઈ તો લચ્છી ઠપકા રહ્યા. આ બાજુ પુલાવ ઠપકા રહ્યા. આપણે લીધા છે પુલાવ. થોડાક ખાઈ લચ્છી પી. પુલાવ નહીં ખાવા? એનર્જી ડ્રિંક. એટલી હવા તે હેડે કોઈ વસ્તુ મામૂલી વસ્તુ તો ફોને હાથમાં નહીં દે તો પકડે. હવે દેખો ખાલી કશું નહીં, ખાલી વાદળ ઓનલી ફોર. આ બાજથી પેલો કોણ હે એ નહીં દેખાતો. કેવી હવા આવે? બહુ જ બધી હવા આવે. આગળ તો ધુમ્મસ કોઈ દેખાતું જ નહીં. પબ્લિક દેખો તમે યાર. વાતાવરણ એટલું મસ્ત છે ને કે પબ્લિકને ફરવાની મોજ આવે. ફૂલ ભીડ છે. મેગી બને છે. મિત્ર અમુક મિત્રો તો હે ને કે અમારાથી સેટ નહીં થાય એમ કરીને ઘરે પૈસા બચાવીને પડ્યા રહ્યા છે. પણ તમે આ જોવો લે આ વસ્તુ જોવો કે ફરવાની યાર જિંદગીમાં મજા કરો. આ રીતના ઘરે પડ્યા ના રહેશો. શું કેવું ગંગા તારું અમુક માણસો ને ઘરે પડી ના રહેવાય અને પૈસા બચાવીને ચા મેલશો. કાલ શું નક્કી શું થવાનું છે એના કરતા ફરી લો. દેખો હજી તો ઉપર જવાનું. દેખો ખરી મોજ. આ કાકો લહેરા શું બેઠા છે. ના કોઈનો ડર ના કોઈ શું બેઠા છે. જો કાલે પબ્લિક બધી રહેતો હશે અને નેચે ખીણ જેવો પડ્યા તો જ્યાં પણ કાકાને કોઈ જાતનો ડર નહીં. આ મોજ છૂટી હતી ભાઈ. મોજ હોવી જોઈએ. કાકો ઠેઠ નેચેથી 5-6 હજાર પગથિયાથી ઉપાડીને આવે. આપણે એક બોટલ લઈને ઉપર આવવું, એક થેલો લઈને ઉપર આવવું તો ના કાકા ને જોઈ
તો મિત્રો જુઓ, પહેલાં અમે આટલે ચડીને તો આવ્યા, અહીંયાથી પાછા ઉતરી અને પાછું આ ચડીને એટલું ને એટલું પાછું જવાનું. બોલો શિખર કઈ રીતની સીડી છે? 2000 નેજા ઉતરો, પાહા 2000 ઉપર ચડો. જો એક ભાઈ તો આગળ જાય ગાયો કા ખબર નહીં આવે છે એટલે મને. આ દેખો અહીંયા ચાલે હર ભાઈનો વિડીયો શૂટ. હજી તો બાકી છે. હજી ચેલા બાકી હે? ચેલા બાકી હજી લગભગ 2000 આસપાસ નહીં, 2-3 હશે. અમે હોય તો એકવાર ચડીને આવ્યા. અહીંયા પાછું ચડવાનું. જાઉં હે 9 ને 9:30 હેડ્યા હતા તાણ. હવે પહોંચ્યા છીએ મેન ગેટે. કેટલા વાગ્યા? 1:35 જેવી થઈ છે અને હજી તો આટલે જવાનું એટલે મૂળ હજી વાર લાગશે. કોઈ ઉતરતા મૂળ થઈ જાય. હજી ચડતા 1 કલાક જેવું થાય, 1.5 કલાક જેવું, અને નેચે ઉતરતા એટલે મૂળ હજી 7-8 વાગે નેચે ઉતરી જાવ. એ અહીંથી આ મેન ચાલુ થાય દત્તાત્રેયના પગથિયા. આ બધું નીચે. ફાઇનલી અમે ગુરુ દત્તાત્રેયના ઉપર મંદિરમાં જઈને આવ્યા. આ છે મંદિર. ઉપર કોઈ ફોટો વિડીયો લેવા દેતા નહીં. જઈને હવે 2 વાગી. હવે નીચે ઉતરવા નીકળી પડે. હવે અમે ઉતરી રહ્યા છીએ નીચે. જેમ કે દર્શન બીજા કરીને 2 વાગે સવારના 9:30 વાગ્યાના ચડ્યા. વચમાં હવે રેસ્ટ લેવાનો થોડી વાર. જો દેખાય હજી તો જે પગથિયે ઉપર આવ્યા ને એના એ પગથિયે જ નીચે જવાનું. બીજા કોઈ પગથિયે છે જ નહીં. કિરણ પગ દુખતા નહીં ને? જો યાર મજા બધી હોય જ છે. ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે અને આઈને ઉપર પહાડ ઉપર બેસવાની કોઈક મજા જ અલગ હશે. એટલે અમારા ભાઈ તો કોઈ બોલશે નહીં, ખાલી અહીંયા તો બેગ પકડવા જ લાયા છે અને એક ભાઈ જાય છે આગળ ગાયો. હા હવે મળીએ તમને ક્યાંક નીચે ટેસ્ટ કરીએ જગ્યાએ. તો મિત્રો હવે સવારના 9:30 વાગે ચડ્યા હતા અને હવે ફાઇનલી ઉતરી ગયા આખો ડુંગર ચડી. કેવું રહ્યું તમારે? મજા આવી ને? આવી તો મજા છે. હવે ચોક બીજે ફરી આવો એટલે હવે સવારના ખબર પડે. ચમકે અત્યારે તો લોથપોથ થઈ ગયા પગ ને બગ બધું તૂટી જાય એવા દુખે હેરા. એટલા માટે હવે જઈશું રૂમ ઉપર જઈને નાહી ધોઈને પછી ક્યાંક ફરવા નીકળી. હજી તો ગાધોઈ નહીં. સવારના નાસ્તો કરીને ગયા હતા. ઉપર ભાવ જ એવા સોલેટ હતા. શું ખાય? 150 રૂપિયા. અને ભૂખે લાગી નહીં એટલે શું કે એનર્જી ડ્રિંક પીતા રહ્યા અને હેડ્યા જાય. એટલે હવે મળીએ આગળ. ના બસ કાકા રૂમે જ જવું હોય કાં નથી. મિત્રો અમે સવારના 9 વાગ્યાના ચડ્યા હતા. આ જગ્યાએ ચડીને આવ્યા. ઓમથી આટલી કોઈ ચડીને ત્યાં રિટર્ન આવ્યા. વાગ્યા અત્યારે કેટલા વાગ્યા? 5 બતાડજો. 4:52 થઈ ગયો. 4:52 હજી તો 5 પૂરા નહીં વાગ્યા. એટલે અમને અમુક માણસો મળ્યા હતા. એ કે તમે રાતે ઉતરશો નકા અડધમાંથી આવી જાઓ. એટલે અમારે અહીંયા કેવું છે કે જો ભાઈ 5 વાગતા તમે ઉતરી ગયા અને બહુ મજા આવી ચડવાની.